કે મને પૈસા દ્યો તો બાબા સાહેબે મહેનત કરી હતી, તારા દાખલા હાટું નથી કરી. તું એવા ફોન કરીમાં કોઈને, અને મને તારા ફોન ન કરાય. એ બાબા સાહેબ તો છે ને 2 હાથે લખતા, તમારામાંથી આવડત ઓય આખી વાત બાબા સાહેબ લખતા થાય તારી મેલડી નથી લખ્યું હોય. તમારામાંથી આવડ હોય તો ભરી લ્યો ને. ઓય કહે છે પણ ઈ સાંભળે, ઈ મારે જોવાનું છે. ઈ તારે સાંભળ મારો સાંભળે, ઈ મારે શું કરવું ઈ મારે જોવાનું. તારા હા તો મિત્રો ફરીવાર એક રેકોર્ડિંગ આવી ગયું છે તમારી સામે. તો એ આખું રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. આવા નવા રેકોર્ડિંગ સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરી રાખજો. તો હાલો સાંભળી, અને તમારા જે પણ પ્રશ્ન હોય કમેન્ટ બોક્સ કરી દેજો. હા બોલો બોલો. હું આ ડિંડક કર્યા કરો ને ઘડી થઈને ફોન કર્યો ને રાતે 1 વાગે ફોન કરે તો શું છે આ બધું? ઈ તો તમે જે મને ગાળું દીધું થયું ને એ માટેનું છે ને. એટલે હું કોઈ દારૂ પીવું છું? તું મને પૂછ કે હું મને રાતે ખબર હોય ને અટાણે ખબર હોય, તું ફોન કરીને ગમે ટોતર કે તો ગાયરું નથી, હું તને હારો માણા કે? ના ઈ તો મેં ઈ માટે જ તમને ફોન કર્યો હતો. ગાયરું એટલે ગાયરું મારે હોય. હા ઈ તો મરાય ભાઈ, એમાં ક્યાં વાંધો તમે હા ભાઈ. પછી તું રાતે 1 વાગે અરે બાઈ હોય ને ફોન કરે છે એટલે તું શું સમજે તાર મનમાં? ના ના સાહેબ ઈ તો સાચું જ તમારું. મોટા માણસ હોય તો ભાઈ પૈસા એટલે હોય ભાઈ બીજો પૈસાનો દીકરો થમન તારી રીતે હરકી વાત કરે. તું તારા દાખલા વગાડે જી કર ને કે તારી પત્રિકા નાખજે, હું તારા માંડવામાં આવે તને તારી મેલડી ને બધું તને બતાવે. તું ધીરો ને કહું છું કે બીજાની પત્રિકામાં કહે કે તમે ત્યાં આવજો, તું તારો માંડવા વાળી પત્રિકા નાખ ને પછી તારા પ્રોગ્રામમાં જો તારી કેવી માણાઈ છે. કેમ કે તને હજી ખબર નહીં હોય તો ગમે ફોન કરીને હારા ધમકાવે છે. એટલે તું તારે માતાજીના પ્રોબ્લેમ હિસાબે અમને ધમકાવે. અમે બાબા સાહેબ નું મિશન ન લાવીએ એટલે હું ગુનો છે કોઈ? અને તને ફોન કર્યો મેં કઈ મારે તારું કામ છે તો તું શું કામ ભાઈ ફોન કરીને બીજી પતરાણસ? સાચી વાત છે, બહુ સાચું છે સાહેબ. એમાં શું છે કે તમારી પાસે પૈસા છે, પબ્લિક એટલે પૈસા હોય તમે મારા પૈસા છે તમે રાતે ફોન વાઈ ગયા એટલે પૈસા ને તારે હું લેવા દે? મેં તારા લીધા છે એમ નહીં. એટલે પૈસા ને તારે હું લેવા દે? એટલે તારા પૈસા છે એટલે તારે હેરાન કરવાના, એટલે તારે જોઈશે પૈસા. આપણે તમે એવું ન કીધું એમ નહીં, તારે પૈસા જોઈશે એટલે તું પૈસા લેવા હાટું ફોન કરે છે એમ? પૈસા ની નહીં એવું નથી. આ તે અટાણે કીધું કે તમારી પાસે પૈસા છે એટલે તારે જોઈશે કે તારે પડાવવા માટે ફોન કરે? ના ના એમ નથી. પૈસા તું શેના માટે મને શેના માટે ફોન કરે છે ખાલી કહે? હા જો એ માટે હવે સાંભળો. ફોન હું કામ કરે છે એમ કહું? બીજ માટે ફોન કર્યો છે મેં તમને. હા શેના હું કામ? તમે અવારનવાર બધાય બધાય ને તારે તું બધાયનો ઠેકો લીધો? તું કોઈનો બાપ છો? તું તારા દાખલા વગાડીને હરામી તું કેમ ફોન કરીને બીજા કોઈને ઠેકો લઈને દાડીઓ બેનમાં તારું કામ કરીને તને મેં ફોન કર્યો છે? સાચી વાત છે, એ વાત સાચી છે. હા તું કોના હિસાબે ફોન કરે? તને કોનું દુઃખ લાગ્યું તે ફોન કરે? મેં બધાને ફોન કર્યો તારા માસીન છોકરા છે કોઈ? બધા મારા માસીન છોકરા ને બધા નાતેના જ છે મારી. મારી સમાજ જે રહી ને. તારી સમાજ તું કઈ સમાજ નો છો? હું મેઘવાળ સમાજમાં. તો મેઘવાળ સમાજ નો છો એટલે તું સમાજના માતાજીને માંડવા કરવાનો તારો ધંધો ભાંગે છે એટલે તું ફોન કરે? હા તો મારો ધંધો ભાંગ જ છે ને. તો તારો ધંધો ભાંગતો હોય તેમાં મેં તને તો કોઈ ના પાડી છે તમે આને ફોન નો કરતા એમ, અને તમે આને નો બોલાવતા એમ કહું છું. મેં તને કીધું છે કે રાહુલ રાવળ ને તારું કયું ગામ છે? મારું ગામ વેળાવદર છે. વેળાવદર. તારું આખું નામ શું છે? બાપુજી સહિત નામ તો રાહુલ ચિમસુરિયા. મારું નામ રાહુલ ચિમસુરિયા છે. એટલે બસ તારા દાખલા નો બોલાવે એમાં મારો ગુનો? મેં કોઈને કીધું છે કે તમે આને બોલાવતા નહીં એમ? એ વાત નથી. તો તું કે મારો ધંધો ભાંગે છે? તો તારો ધંધો ભાંગતો હોય તો હું કોઈને કઉ છું ભાઈ તમે આને નો બોલાવતા, કે હું અંધશ્રદ્ધા ફેલાવું તારા માંડવા હાલે તો હું તારી ભેગો તારી એડવર્ટાઈઝ કરવા આવું? ના તો તમે એવું કીધું આપણે તો મેં તો મારો હોતે. શું છે? તમે આગળ એવું બોલ્યા ને તો મેં તો મારો હોતે. તો આ તું રાતે 1 વાગે મારી બાઈ હોય ને એને તું ફોન કરી તો હું તો તને મારે ને રાતે 1 વાગે મારી બાઈ પાસે ફોન હતો ને તે ફોન કર્યો? કોને? આમાં 1 વાગે કેટલા વાગે ફોન કર્યો તો રાતે? તમારી પાસે બતાવો ને સાહેબ. બરોબર. રાતે કેટલા વાગે તે ફોન કર્યો તો ઈ મને કહે ને. મેં તમારા વાઈફે ફોન ઉપાડ્યો ને ઓય તમારા ભાઈ હું કહું છું રાતે તે કેટલા વાગે ફોન કર્યો તે તને પૂછું છું. તમે જેટલા છે ને જે વિષયમાં ભણો ને એમાં અમે હેડમાસ્ટર રહી ગયા છીએ. એટલે એ વાત તમારી બહુ ખોટી પડે સાહેબ. એટલે તે ઉપર હા તે રાતે કેટલા વાગે ફોન કર્યો તી કે ને? કોને? તમારી પાસે પ્રૂફ છે? એટલે હવે આમાં તે રાતે કેટલા વાગે ફોન કર્યો? પ્રૂફ હોય તો જ તને કહેતો ને, એમાં સ્ક્રીનશોટ બધું છે અને તારો મિસ કોલ બોલે. હા એ તો સાહેબ છે ને. હું ને હવે તો બધી સમાજ ફોન કરશે અને તમે કીધું ને કઈ સમાજ મને ફોન કરશે? બધી સમાજ કરજો. 1000 વર્ષ ફોન કરશે મારી મને ફોન કરશે. મને ઈ મારે જોવાનું છે ને
હવે તને બધાય વરણ ફોન કરી છે કે આપણી નાઈટ જ તને લાકડી ખોઈ છે ઈ તને ખબર છે કે તારો ધંધો ભાંગી ગયો ને તું એમ કહે કે અટલ મારું ડાકલાનું હાલતું નથી, હું તારી એડવર્ટાઈઝ કરવા હું આવું? એટલે સાહેબ હું એકલો થોડો તે અટલ હું કીધું કે મારો ધંધો ભાંગી ગયો, તો તારો ધંધો ભાંગી ગયો હોય તો હું શું કરું? હવે ઈ તો ભૂવા ધૂણતા બંધ થઈ જાય ને મારા ઓડિયા સાંભળે છે ને તો એવા 150 તો ભૂવા બિચારા જય ભીમમાં આવી ગયા. લાય તને રેકોર્ડિંગ નાખું. હજી અમદાવાદનો ભૂવો કાલે જ મહાણી મેલેડીનો ભૂવો એને પાણી મૂકી દીધું કે આજથી આ ડાકલામાં હું ક્યાંય નહીં આવું. તો ઈ મારે મેટર તારા ધંધા કરવા માટે છે ને તને તારા ડાકલા વગાડવા માટે હું મારે જાહેરાત કરવાની? સાહેબ અમારો ધંધો ભાંગી જાય, તમે તમારો ધંધો ચાલુ તમારો ધંધો ભાંગી જાય શું થાય એમ? તો મેં ક્યાં તને તારો વ્યક્તિગત વિરોધ કર્યો છે? તું ફોન કરે છે એમ કહું છું. મેં કીધું ભાઈ વેળાવદર વાળા રાહુલ રાવળ ડાકલા વગાડે છે એને તમે બોલાવજો, એવી જાહેરાત કરું તો હું હારો માણા. એવી જાહેરાત કરું તો હું હારો માણા. તમારો છોકરો કલાકાર છે એટલે મારો કલાકાર છે, મારો છોકરો કઈ એવું કરતો જ તું તારે એનો વિડીયો બનાવીને મૂક ને, તને કોણ ના પડે? એનો તમારો પણ વિડીયો બનાવીને મૂકે. તમે એવું ગાવો ને તમે જે કલાકારો જે આપણી સમાજના એ કલાકારોનો ઈ ક્યાં તારા માસીન છોકરા મારે હું વિરોધ કરવો એ મારો પોતાનો વ્યક્તિગત અધિકાર છે. ઈ તારો નથી. તું તારું કામ કરીને તારી ડાકલી વગાડીને તું તારી રીતે મજા કર. તું આપણી સમાજને ગેરમાર્ગે દોરને તારું હાલતું નથી એટલે મને ધમકાવે. એટલે કયા માર્ગે દોરાવી? કાલથી અટણ સુધીમાં તે મને કેટલા ફોન કર્યા? આપણે ઈ તો તમે જેવું ગેરવર્તન કરતા હતા તમે કહેતા તો તું એટલે તું મને રાઈતે ફોન કરતો હું મને તને એક વાગ્યા માં તને જવાબ દેવાનો. તારી માથે કોઈ પ્રોબ્લેમ, હું સમાજ માટે કોઈ અત્યાચાર થયો હોય ને એના માટે ફોન ઉપાડું છું, તારા ધંધા માટે ફોન નથી ઉપાડતો. તો તને એકાબીજાને જે ધંધો કરે ને એમ કરવા તો એ કે બીજો ધંધો કરે તો તું તારો ધંધો કરીને મેં ક્યાં તને ના પાડી છે? આ તારો ધંધો કઈ ભાઈ છે, તારા ડાકલા છે ને આવું આવે અને નાઈટ ના તને મારા ઓડિયાથી ને તારું મુકાઈને તો તું હેરાન થઈ જાય એમ કહું છું કે તારા ડાકલા આટું થઈને મને ધમકાવે તારા હરામી. આ બાબા સાહેબ વાળા સોઈટા ને બાબા સાહેબ ભીમ વાળા સોઈટા ને તો તારો ફોન આ કાર્ડ બંધ કરવું જોઈએ તારે. હે આ તારા કાર્ડ બંધ કરી દેવું જોઈએ, નંબર જ બદલાવા જોઈએ. કેમ કે બાબા સાહેબ ના મિશન વાળા જો સોઈટા ને આ તારો ઓડિયો મૂકું ને તો તારી જિંદગી વાળા ખાટી કરી નાખશે. કેમ કે એ આ તારા ડાકલા હાટું થઈને તું બાબા સાહેબ ના મિશન વાળા તું દબ્બજ. ઈ કેવી કેટલી હદની વાત છે. તારા ધંધા હાટું થઈને તું એમ કેમ કેતો નથી કે ભાઈ અમે અમારી રીતે જે માને છે એની પાસે અમે વગાડીએ છીએ, બાકી તમે તમારું કામ કરો. તારો ધંધો ન હાલે એટલે મને તે કાલથી અટણ સુધીમાં 20 ફોન કર્યા. કેટલા કર્યા? મારી વાત સાંભળો તમે બહુ કાલથી અત્યાર સુધીમાં મને 20 ફોન કર્યા. બોલો તો વાત કરવાની મજા આવે. પણ તું આ કાલ નો મને કંટાળો લેવડે પછી ત્યાં કાલ રાત નો તું જોઈતો છો, તું કાલ રાત નો મને ફોન કરે. મનસુખભાઈ મારી વાત સાંભળો પેલા ધીમે ધીમે બોલો જરાક. આમ હું છે જરાક ધીમે બોલો તો વધારે વાત કરવાની મજા આવે. સમજાતું? પણ વાત તું તને ભાન છે કે તારા ડાકલા હાટું થઈને મને કાલ નો તું હેરાન કરે તો હું મારે તારે કેવા સાંજ વગાડવા બનું ને? તમે એમ કહો બાબા સાહેબ વાળા આમ કરે ઓલું કરે બરોબર. ભાઈ હું તો તને ચોખ્ખું કહું છું કે તું તારા મોઢે કહે કે મારો ધંધો ભાંગી ગયો તો તારો ધંધો ડાકલાનો ધંધો. મેં બાબા આમાં છે ને સાહેબ બાબા સાહેબ નું કઈ વચ્ચે નથી લીધું. ઓય બાબા સાહેબ તું અટાણે તું મને હું કે તમે માતાજીનો વિરોધ કરો. મેં તારો વિરોધ કર્યો હોય, તારા બાપાનો કર્યો હોય, તારી માનો કર્યો હોય તો તારે મને કહેવાય. મારે જે ફોન કર્યા ઈ મારી પાસે પુરાવા વાળા ઓડિયો છે ને એમાં તને દુઃખ લાગતું ફરિયાદ કરી દે. હા ભાઈ તને દુઃખ લાગ્યું મેં કોઈ સાંભળ તું કોઈનો મેં વિરોધ કર્યો હોય વાત કર ને તો મજા આવે. પણ વ્યવસ્થિત એટલે તું કાલનો મને કંટાળો લેવડાવ્યો છે. અટાણે તારો 20મો ફોન છે કાકા. જરાક વ્યવસ્થિત મારા પર વાત કરો ને તો હોય કે વ્યવસ્થિત. પણ ત્યાં આટલા બધા ફોન તારે ન કરવાનો હોય. મારા મેં જે ફોન જો ભાઈ મારી વાત સાંભળો. તમે એવું કહેતા હતા હાજે તમે એવું બોલતા હતા તો ભાઈ મને હક અધિકાર મારો બાપે આપ્યો બરોબર. ઈ તો હું તને કહું છું ઈ મારા બાપા આપ્યો છે, તારી મેલડીએ નથી આપ્યો તો તું મને ફોન કરીને મને મેલડી બતાવો. ઈ માટે જ મેં તમને તો ઈ મેં તને ફોન કર્યો છે. હા ભાઈ મેં તારી મેલડી કીધું છે. અરે તું તારી મેલડી કઈ જાવ ને મને હું કામ ફોન કરી કર. ઉભા મારી વાત સાંભળો. હું જે આ ડાક વગાડું છું મારો ધંધો કરું છું તો મેં તને ફોન કર્યો. હા ભાઈ મેં તને ફોન કર્યો કે બધા ફોન તે કર્યા છે મેં કર્યો એ ફોન ઈ તો મેં બધા ફોન મેં જ કર્યા છે. તો હું કામ ફોન કરી તારી મેટર મારી પાસે પેલા સાંભળ બાપા તું સાંભળ. તું પેલા સાંભળી લે. તારી મેટર મારી પાસે આવી નથી, તારે પુરાવા મારી પાસે. સાંભળ તારા પુરાવા હોય અને હું તને કહું ને તો તારે મને કહેવાય. બાકી મેં તારો વિરોધ નથી કર્યો તને ઓલી ડોહીમાં તને કોના ઓડિયામાંથી દુઃખ લાગ્યું છે? ઘણા વિડીયોના દુઃખ લાગે. તમે દુઃખ લાગ્યું તારે ઘરે રહે ને તારે દુઃખ લાગ્યું હોય તારે બહાર રહેવાનું હોય. કઈ તને દુઃખ લાગે અને તને દુઃખ લાગે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવી જોઈએ. એ તને દુઃખ લાગે ને
ફરિયાદ મારી રીતે કરે જે તમે અત્યારે તું તમેથી વાત કરો છો ને એનો અત્યારે ફરિયાદ કરે. એલા ફરિયાદ કર, તું ક્યાં ધારાસભ્યનો ભાણેજ છો? હું તો તું ડાકલિયો છો અને તે મોવાળા વગાડીને તું આ ડાકલા વગાડીને મારી મારે એવા ધંધા અમે નથી કરતા અને હું કરું છું તો હું સમાજ માટે કરું છું. ભરવા તારી હોટેલ આવવું જો બાપુ. અરે તું તો હા ભાઈ એ હજી તું તો ખાલી મોવાળા વધારીને બેઠો, તારી જેવા આબોડા વાળીને મેં પકડીને પૂછી જા. ભાઈ મોવાળા તો મારા બાપના છે ને હું ઈ વાપરતા ઈ મોવાળા હજી કાપી દેતા નથી. ઈ તારી મેલડીને કા આપણી મેચનો મોવાળા કાપી દે. મામલો છે ભાઈ એમાં ઓય પણ તારો પર્સનલ મામલો હોય તો મેં તને ક્યાં ફોન કર્યા છે? તું મને ફોન કરે. મેં તને અત્યાર સુધી ફોન કર્યા? મોવાળા જ્યાં હેઠળના ઉપરના બધા ઓય મોવાળા. હા ભાઈ મેં તને અત્યાર સુધીમાં હા ભાઈ મેં તને અત્યાર સુધી મેં તને એકે ફોન કર્યો છે? તું તારા રાવણદેવનો બધાને ઓલા કાઢીને તું મારી એના ઉપરાળા ખેંચીને મારી પાસે ફોન કરે ને અને તું કહે હું નાચતો છું. એ ડાકલિયો એકે મારી નાચતો ન, તું ડાકલા વગરતો ને મારી નાચતો જ ન. તું દેવી પૂજકના પેટનો હોવા એટલે મારી હારે તું મગજમારી કરે છે. ભાઈ એ સમયમાં તારા બાપનો મઢ હોતે ને બંધાણો હોય છે. હું છે કોઈ બે વગરના નહીં હો બરોબર. પણ તો તારા ખબર એ તારે ખોખ હાટું થઈને તું હું કામ ડાકલો બને? આ ઓડિયો હું તારો મૂકીને તો ઓલા બાબા સાહેબ વાળા તને હંગાડી દે ને તારો માંડવા બધાય બંધ થઈ જાય એમ કહું છું. મારો ધંધો બંધ થયો બાબા સાહેબ માં ચડી જાય ને તો પાછો પણ દિવાય ને હું તને સ્વીકારી લઉં. સાહેબ મારી પાસે બાબા સાહેબ માં ચડી જતા અહીંયા આવીએ ને તો ડાકલેટું બાતે શું કરતો? હા બાબા સાહેબ માં વૈયાવું બરોબર છે. હા, તો? 10% વૈયાવું. બોલો તમે મને પગારમાં હું આપજો મારા બાયડી છોકરાને ગધરાવાની કોણ કરી દે? એટલે તો આ ડાકલા વગર એટલે તારા ઘર હટાવવા માટે થઈને તો બાબા સાહેબ ને એટલે તારા એટલે મતલબ એવો થઈ ગયો ને કે બાબા સાહેબ ને મારો ધંધો કરવો છે તો મને બાબા સાહેબ ને ઉગાડ્યું તમે એમ. ધંધો એક નહીં ધંધો તો કમલેશ એટલે તારા ધંધા હાટું થઈને તારે કહે હું તો બાબા સાહેબ માં આવું એમ. તું કહે કે મને પૈસા દ્યો તો બાબા સાહેબે મહેનત કરી હતી, તારા ડાકલા હાટું નથી કરી. તું એવા ફોન કરીમાં કોઈને અને મને તારા ફોન ન કરાય. એ બાબા સાહેબ તો છે ને બે હાથે લખતા તમારામાંથી આવડત ઓય આખી વાત બાબા સાહેબ લખતા હતા તારી મેલડી નથી લખ્યું હોય. તમારામાંથી આવડ હોય તો ઘડી લ્યો ને. ઓય કહે છે પણ ઈ હાંભળે ઈ મારે જોવાનું છે. ઈ તારે હાંભળ મારો હાંભળે ઈ મારે હું કરવું ઈ મારે જોવાનું. તારા ડાકલા હાટું થઈને મને ફોન ન કરો ને અટાણ થયું ત્યાં આ પાછો પડતો નથી મને ફોન કરીને ખબર વિડીયો મનસુખ રાઠોડ મૂકા હે ને એટલે ફોન આવશે આ વિડીયો મૂકા તારા ફોન આવી જાય પછી તારા નંબર બંધ નો થઈ જાય મન કર્યા. જો બાબા સાહેબ વાળા તારો નંબર બંધ નો કરાવે ને તો મારા બાપા બીજો લીધો જો તારા ડાકલા હાટું થઈને મને ફોન કર્યો છે. એ બાપુ બાબા સાહેબ તો મારો માથાનો તાત તોય તારા માથાનો તાત નથી. તું દબ્બો બાબા સાહેબ મારે દબ્બે તારા ડાકલા હાટું થઈને કે બાબા સાહેબ માં વિયોવું મને હું પગાર દેવો? બાબા સાહેબ તે હું કીધું બાબા સાહેબ માં વિયોવું મને પગાર હું દેવો? આ બાબા સાહેબે કોઈને પગાર નથી દીધા. સાહેબ તમે ધંધો કરો છો ફલાણું બોલું ઠીકડું હું જેનો વિરોધ કરતો એ મારો પોતાનો અધિકાર છે. મેં તારું કઈ વાંધો હોય તો મને કહે ને તારો શું પ્રોબ્લેમ છે? તું કોક હાટું થઈને ફોન કર્યો તારા હાટું ફોન કર્યો છે. તમારથી વિરોધ ન કરાય ને. અરે મારે કોનો વિરોધ કરવો? હું તો સાંભળ હજી તું સાંભળે તું માંગવત નહીં થયો કઈ મારો દાણા માંગવત નહીં થયો ભાઈ. તો તારે મને હું કેમ ફોન કરો? મેં તને તું ગમે એ કહ્યું મેં તને થોડો ફોન કર્યો. આગળ એવું કીધું હતું ને મારી પાસે રેકોર્ડિંગ રેકોર્ડિંગ મેં તને સાંભળ મેં તને એકે ફોન કર્યો છે. મેં તને એકે ફોન કર્યો છે. સાંભળ મેં તને એકે ફોન કર્યો છે. બાબા સાહેબ વાળા એ આ બધું સાંભળશે જી કઈ નહીં સાંભળે બાંધે મેં કીધું ને બાબા સાહેબ વાળા નંબર મારો બંધ કરે નહીં. મારો માથાનો તાજ છે. મારા તારા માથાનો તાજ નથી. તું માથાનો દુખાવો છો. કાલના તે 20 ફોન કર્યા તું કહે કે મારો ધંધો ભાંગી ગયો છે પાછો કહે બાબા સાહેબ મારો માથાનો તાજ છે. તો અમે સારું કામ કરી છે સહકાર છે ને તું કામ પીવું? બાબા સાહેબ એમ નથી કેતો કોઈ નાના માણસ તમે ફોન બાબા સાહેબ ને કેતો તો હા ભાઈ બાબા સાહેબ ને કેતો તો ન કરતો. બાબા સાહેબ ને ઘોષણા ન કરતો તારી ડાકલી કોડ ના ગઈ. તું બાબા સાહેબ ને તું કરો ન દેતો નગર મરી ગયો માન લેજે. બાબા સાહેબ ને તું કરો ન દેતો. મારા બાપ નો તું કહીને તારા બાપ નો તે કીધું બાબુ સાહેબ બોલો ઠીકડો ને બોલતો નહીં નગર મરી ગયો માન લેજે. તારા ડાકલા બાકલા બધું બંધ થઈ જાય. સાનું મુંડો રહી જાય. બાબા સાહેબ ને તું કરો ન કરતો. બોલું નહીં બાબા સાહેબ તો મારો બાપ નો બાપો તારો મારો બોલમાં એને તુકારો કરીમાં હું એ બધું બાબા સાહેબ ને તુકારો કરીમાં આરામી